જોશી સાહેબ, તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકોનો શું અત્યાર સુધીનો રુઝાન આવ્યો છે, કોણ કોણ વિજય બન્યો છે, એના વિશે જણાવશો? એટલે અમને અહીંયાથી એનાઉન્સમેન્ટનું કામગીરી સોંપવામાં આવી છે અને અમારી પાસે જે સત્તાવાર આંકડા આવ્યા છે એ મુજબ માંડવી તાલુકા પંચાયતના રુઝાન આવવાના શરૂઆત થઈ ગયા છે, રિઝલ્ટ આવવાના. અત્યારે 1 વાગ્યા સુધી મારા ખ્યાલે 7 તાલુકા પંચાયતના રિઝલ્ટ જાહેર થઈ ચૂક્યા છે. તો તાલુકા પંચાયત બાળા છે, એમાં જાગૃતિબા દીપસંગજી જાડેજા વિજય જાહેર થયા છે. તાલુકા પંચાયત 2 બાગ, એમાં કીર્તિભાઈ ભાઈલાલભાઈ રાજગોર વિજેતા જાહેર થયા છે. ત્યારબાદ બિદડા જે તાલુકા પંચાયત છે, બિદડા 2 મારા ખ્યાલે એના ઉપર રેખાબેન પરેશભાઈ છાભૈયા એ વિજેતા જાહેર થયા છે. અને ત્યારબાદ દસડી, તો દસડી અનુસૂચિત જાતિ અનામત સીટ છે માંડવી તાલુકા પંચાયતની, એમાં મહેન્દ્રભાઈ દેવજીભાઈ મહેશ્વરી સત્તાવાર રીતે અમારી પાસે આંકડા આવ્યા છે આરો સાહેબ તરફથી, એ જાહેર થયા છે. અને આપણે આગળ જઈએ તો દુર્ગાપુર તાલુકા પંચાયત છે, એમાં પ્રિયંકાબેન ગોસ્વામી અને ગઢશીસા 1 ઉપર અંકિતભાઈ ગોસ્વામી અને ગઢશીસા 2 ઉપર પાલાભાઈ રબારી જાહેર થયા છે. તો આમ જોતાં સાથે સીટ ઉપર બીજેપીના ઉમેદવારો વિજેતા જાહેર થયા છે સત્તાવાર રીતે જોવા જઈએ તો. અને બિદડા જિલ્લા પંચાયત ઉપર વાલજીભાઈ ભવાનજીભાઈ સંગાર અને લગભગ 3048 વોટથી તો આગળ રહ્યા છે, એવો અમને અહીંયાથી આરો સાહેબ તરફથી જે આંકડા મળ્યા છે એનાઉન્સમેન્ટ માટે, એ અમે જાહેરાત કરી છે. ધન્યવાદ. આજે જ્યારે ચૂંટણી પર્વનો ફાઇનલ જેને કહી શકાય કે રિઝલ્ટ આજે છે, અને મને ને રમેશભાઈને એનાઉન્સમેન્ટની જવાબદારી વહીવટીતંત્ર દ્વારા સોંપવામાં આવી છે. અને જોવા જઈએ તો હમણાં સુધી એકદમ સુચારુ ઢબે વહીવટીતંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. એમાં તમામ સ્ટાફ વહીવટીતંત્રનો એલર્ટ છે અને એના માટે ગમે તે પરિસ્થિતિને પહોંચી વળવા માટે સુસજ્જ છે. અને હમણાં સુધી એકદમ શાંત ચિત્તે અને શાંત વાતાવરણની અંદર ચૂંટણી પણ થઈ અને રિઝલ્ટ પણ જાહેર થતા રહેલા છે. પબ્લિકનો પણ એટલો સાથ સહકાર છે, ખાસ કરીને તમે બધા પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ સહયોગ મળી રહ્યો છે. અને લોકો સુધી આ બધા રુઝાનો પહોંચાડવાનો પણ જે તમારો પ્રયાસ છે તે ખૂબ પ્રશંસનીય પાત્ર છે. અને તમામ ખાસ કરીને પોલીસ સ્ટાફના મિત્રો, તે લોકો પણ સતત 24 કલાક તૈનાત છે, તેમની પણ પ્રશંસા કરવી ઘટે. આરોગ્ય વિભાગ હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો હોય, તે બધા લોકો અહીંયા ખાસ મહેનત કરી રહ્યા છે. અને મને નગરપાલિકાના જે રુઝાનો આરો દ્વારા પ્રાપ્ત થયા છે રિઝલ્ટ, તેમાં ખાસ કરીને કહું તો 1લા વોર્ડમાં જયશ્રીબેન કુશાલભાઈ મહેશ્વરીને અનુસૂચિત જાતિ સ્ત્રી માટે અનામત સીટ છે, તેમાં વિજેતા જાહેર થયા છે. જ્યોત્સનાબેન વિજયભાઈ સેંઘાણી સામાન્ય સ્ત્રી માટે અનામત બેઠક પર વિજેતા થયા છે. મહેશ ભારતી શંકર ભારતી ગોસ્વામી તે 50 વર્ગ બેઠક પર વિજેતા થયા છે. વિજયકુમાર હરજીભાઈ ગઢવી તે સામાન્ય બેઠક ઉપર વિજેતા જાહેર થયા છે. વોર્ડ નંબર 2 ની અંદર શીતલબેન નરેશભાઈ મકવાણા તે 50 વર્ગ સ્ત્રી માટેની અનામત બેઠક પર વિજેતા જાહેર થયા છે. પ્રિયા પરેખ જાની તે સામાન્ય સ્ત્રી માટેની અનામત બેઠક ઉપર વિજેતા થયા છે. ત્યારબાદ મુકેશભાઈ ધનજીભાઈ રાબડિયા તે સામાન્ય બેઠક ઉપર વિજેતા જાહેર થયા છે. શંકરભાઈ કેતી જુવર તે સામાન્ય બેઠક ઉપર વિજેતા જાહેર થયા છે. વોર્ડ નંબર 3 ની અંદર કુસુમબેન કૈલાસભાઈ સોની તે સામાન્ય સ્ત્રી માટેની અનામત બેઠક ઉપર વિજેતા જાહેર થયા છે. મંજુલાબેન શામજી કેરાઈ તે સામાન્ય સ્ત્રી માટેની અનામત બેઠક ઉપર વિજેતા જાહેર થયા છે. અંકિત રાવજીભાઈ ઉમરાણીયા તે 50 વર્ગ બેઠક ઉપર વિજેતા જાહેર થયા છે. નુરુલ અમીન મોહમ્મદ હુસેન મેમણ તે સામાન્ય બેઠક ઉપર વિજેતા જાહેર થયા છે. 4 નંબરની સીટ ઉપર કસ્તુરબેન સુરેશભાઈ દાતણિયા તે 50 વર્ગ સ્ત્રી માટેની અનામત બેઠક ઉપર વિજેતા જાહેર થયા છે. જસુબેન હરજી હિરાણી તે સામાન્ય સ્ત્રી માટેની અનામત બેઠક ઉપર વિજેતા જાહેર થયા છે. લક્ષ્મીચંદ જેઠાલાલ ફૂપલ તે અનુસૂચિત જાતિ બેઠક ઉપર વિજેતા જાહેર થયા છે. પુનિત નરોત્તમ રાજગોર તે સામાન્ય બેઠક ઉપર વિજેતા જાહેર થયા છે. 4 વોર્ડની બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા જાહેર થયા છે. 5 અને 6 માં અંગત જાણકારી મુજબ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત માટે આગળ વધી રહ્યા છે. હજી સુધી અમારા પાસે રુઝાન આરો સાહેબનું રિઝલ્ટ શીટ આવ્યું નથી, આવશે એટલે હું તમને જાણ કરીશ. ધન્યવાદ, આભાર, અસ્તુ.